દેશના 44 જેટલા મેયરો સુરતના મહેમાન બન્યા છે। ટેક્સટાઇલ ડાયમંડ ઇન્ડસ્ટ્રીઝની તેમણે મુલાકાત લીધી છે। પાંડેસરામાં લક્ષ્મીપતિ કાપડ મિલની તેમણે મુલાકાત લીધી। ઈચ્છાપુરમાં ગ્રીન લેબ ડાયમંડ કંપનીની પણ તેમણે મુલાકાત લીધી। હીરા કેવી રીતે બને છે તેની કામગીરીનું આ તમામ મેયરો દ્વારા નિરીક્ષણ કરવામાં આવ્યું છે। આ મીટિંગ 2 દિવસની મીટિંગમાં સુરતની જે બેસ્ટ પ્રેક્ટિસ છે, કંટ્રોલ એન્ડ કમાન્ડ સેન્ટર હોય, ભારત વર્ષમાં ડ્રેનેજનું પાણી ટ્રીટ કરી અને રેવન્યુ જનરેટ કરતું હોય, આ બધા પ્રોજેક્ટની વિઝિટ કરી। ટેક્સટાઇલ ઇન્ડસ્ટ્રીઝની પણ વિઝિટ લીધી। ડાયમંડ ફેક્ટરી અત્યારે વિઝિટ કરવા આવ્યા છે। સુરતની કંટ્રોલ એન્ડ કમાન્ડ સેન્ટરની તમામ મેયરોએ સરાહના કરી કે તમામ સિટીમાં આ ટાઈપનું કંટ્રોલ એન્ડ કમાન્ડ સેન્ટર હોવું જોઈએ। તેનાથી અમે આખું સિટીનું અમે મોનિટરિંગ કરી શકીએ। 2 दिन के विचार मंथन के बाद यहाँ पर जो एक ग्रीन लैब में जो हमने विजिट की, उसको देखकर ग्रीन लैब के ये एक मैं इनका आभार मानता हूँ कि ये बहुत कम समय जहाँ सबका प्रतिबंध होने के बाद एक देखने में आश्चर्य, जहाँ ग्रीन लैब में जो भी हमारे देश के प्रधान मोदी जी गिफ्ट देते वो उसका निर्माण भी यहीं किया गया था। पहले गए ट्रीटमेंट प्लांट है यहाँ, और मुझे लग रहा है कि ट्रीटमेंट प्लांट में जो जितनी शहर के पानी, खराब पानी आ रहा है, उसका फिल्टर हो रहा है वहाँ पे। अब फिर ये वापस होटलों में या पार्कों में उसको सिंचाई के लिए और तरह तरह जगह भेजा जा रहा है। तो वहाँ से हमें बहुत कुछ सीखने को मिला। ट्रीटमेंट प्लांट हमारे यहाँ भी है। हम सब ट्रीटमेंट प्लांट से पानी निकलता है और सीधा गंगा में जाता है।